કેટલા બાણથી માર્યો હતો રાવણ? સીતાના સ્વયંવરમાં કેમ નહોતા ગયા શ્રી રામ? લગ્ન સમયે શ્રી રામની ઉંમર કેટલી હતી? શ્રી રામની એક બહેન પણ હતી. તો મિત્રો, આજે શ્રી રામનો મહિમા અને ભગવાન શ્રી રામના જીવન સાથે જોડાયેલી 10 રસપ્રદ વાતો જાણીશું જે ખૂબ ઓછા લોકો જાણે છે. 31 બાણથી મર્યો હતો રાવણ. શ્રી રામચરિત માનસ મુજબ શ્રી રામે રાવણનો એક સાથે 31 તીરથી વધ કર્યો હતો. આ 31 બાણોમાંથી એક તીર રાવણના નાભી પર મારવામાં આવ્યું હતું. બાકીના 30 તીરથી 10 માથા અને 20 હાથ ધડથી અલગ થયા. રાવણનું વિશાળ ધડ પૃથ્વી ઉપર પડતાની સાથે જ પૃથ્વી હલવા લાગી. 2. લગ્ન સમયે શ્રી રામની ઉંમર કેટલી હતી? વાલ્મીકી રામાયણનો એક શ્લોક બતાવે છે કે લગ્ન સમયે ભગવાન શ્રી રામ 13 વર્ષના હતા અને દેવી સીતા 6 વર્ષના હતા. લગ્નના 12 વર્ષ પછી દેશ નિકાલ પર જતા સમયે શ્રી રામ 25 વર્ષ અને સીતા 18 વર્ષના હતા. 3. લક્ષ્મણ સાથે પરશુરામ વચ્ચે કોઈ વિવાદ નહોતો થયો. શ્રી રામચરિત માનસ મુજબ સીતા સ્વયંવરના સમયે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા હતા અને લક્ષ્મણ સાથે તેમનો વિવાદ પણ થયો હતો. જ્યારે વાલ્મીકી રામાયણ અનુસાર શ્રી રામ સીતા સાથેના લગ્ન પછી અયોધ્યા પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે પરશુરામ મળ્યા. તેમણે શ્રી રામને તેમના ધનુષ પર એક તીર ચડાવવા કહ્યું. શ્રી રામે જ્યારે ધનુષ પર તીર ચડાવ્યું ત્યારે ત્યાંથી કોઈ વિવાદ કર્યા વગર ચાલ્યા ગયા. 4. ઇન્દ્રએ શ્રી રામને રથ મોકલ્યો હતો. તે સમયે જ્યારે રામ રાવણનું અંતિમ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઇન્દ્રએ પોતાનો રથ શ્રી રામને મોકલ્યો. તે રથ પર બેસીને શ્રી રામે રાવણનો વધ કર્યો. જ્યારે લાંબા સમય સુધી રામ રાવણનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અગસ્ત્ય મુનિએ શ્રી રામને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરાવ્યું હતું. આ પછી રામે રાવણનો વધ કર્યો. 5. શ્રી રામે કબંધને શાપ મુક્ત કરાવ્યો હતો. જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ જંગલમાં સીતાની શોધ કરી રહ્યા હતા તે સમયે રામ લક્ષ્મણ દ્વારા કબંધ નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. હકીકતમાં કબંધ શ્રાપિતને કારણે રાક્ષસ બન્યો હતો. શ્રી રામે જ્યારે અંતિમ સંસ્કાર કર્યા ત્યારે શાપ મુક્ત થયો. તે કબંધ હતો જેને શ્રી રામને સુગ્રીવની મિત્રતા કરવાનું કહ્યું હતું. 6. લક્ષ્મણ નહીં શ્રી રામ થયા હતા ક્રોધિત. શ્રી રામચરિત માનસ મુજબ જ્યારે સમુદ્રએ વાનર સેનાને લંકા જવાનો માર્ગ ન આપ્યો ત્યારે લક્ષ્મણ ખૂબ ગુસ્સે થયા. જ્યારે વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે લક્ષ્મણ નહીં શ્રી રામ સમુદ્ર ઉપર ગુસ્સે થયા હતા અને તેમણે સમુદ્રના પાણીને સૂકવી દેવાનું બાણ છોડી દીધું ત્યારે લક્ષ્મણ અને અન્ય લોકોએ ભગવાન શ્રી રામને સમજાવ્યા હતા. 7. રામ નામનો મહિમા. શ્રી રામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર હતા. વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનના 1000 નામનો ઉલ્લેખ છે. તેમાંથી 394 સ્થાન પર ભગવાન વિષ્ણુનું એક જ નામ રામ જણાવવામાં આવ્યું છે. 8. સીતાના સ્વયંવરમાં નહોતા ગયા શ્રી રામ. શ્રી રામચરિત માનસમાં લખ્યું છે કે શ્રી રામ સીતાના સ્વયંવરમાં ગયા ન હતા. જ્યારે વાલ્મીકી રામાયણમાં સીતા સ્વયંવરનું વર્ણન નથી. તેમના કહેવા મુજબ રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા. વિશ્વામિત્રએ રાજા જનકને તે મેઘ ધનુષ શ્રી રામને બતાવવા કહ્યું. પછી શ્રી રામે ધનુષ ઉપાડી લીધું અને પ્રત્યંચા ચડાવવા તે તૂટી ગયું. રાજા જનકનું પ્રણ હતું કે જે આ શિવ ધનુષ ઉંચકશે તે તેની પુત્રી સાથે લગ્ન કરશે. આ કારણે શ્રી રામના સીતા સાથે લગ્ન થયા. 9. તેથી શ્રી રામના હસ્તે રાવણનો થયો વધ. રઘુવંશમાં એક પ્રતાપી રાજા હતો જેનું નામ અનરન્ય હતું. જ્યારે રાવણ વિશ્વ વિજય કરવા બહાર આવ્યો ત્યારે રાજા અનરન્ય સાથે ઘોર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાજા અનરન્યનું અવસાન થયું. પરંતુ અવસાન પહેલા તેણે રાવણને શ્રાપ આપ્યો કે મારા વંશમાં જન્મેલો એક યુવાન તારા મૃત્યુનું કારણ બનશે. તો આ છેલ્લી અને 10મી રસપ્રદ વાત છે ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી. શ્રી રામની એક બહેન પણ હતી. કેટલાક ગ્રંથોમાં ભગવાન શ્રી રામની એક બહેન હોવાનું વર્ણન પણ છે. તેનું નામ શાંતા હતું. રાજા દશરથે તેમને અંગ દેશના રાજા રોમપદાને દત્તક આપ્યા હતા. ઋષ્યશૃંગ સાથે લગ્ન કર્યા હતા. રાજા દશરથ દ્વારા કરવામાં આવેલ પુત્ર કામેષ્ટ યજ્ઞ ઋષ્યશૃંગે કરાવ્યા હતા જેના કારણે શ્રી રામ વગેરેનો જન્મ થયો હતો. ખાસ નોંધ, આ માહિતી ઓનલાઈન સ્ત્રોત દ્વારા લેવામાં આવેલી છે જેનો હેતુ કોઈ પણ વ્યક્તિની લાગણીને ઠેસ કે દુઃખ પહોંચાડવાનું નથી અને અમારી ચેનલ એકે તરફ તરફેણ કરતી નથી જેની દરેક વ્યક્તિએ ખાસ નોંધ લેવી. તો આવો કંઈક વિડીયો હતો આજનો જેમાં મિત્રો આપણે જાણ્યું કે ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી 10 એવી રસપ્રદ વાતો જે કદાચ તમે જાણતા નહીં હોવ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા કોઈ પણ આવા નવા કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતા રહે અને નોટિફિકેશનને પણ મિત્રો ઓન કરી દેજો. અને મળીશું મિત્રો કોઈ નવા આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિડીયો કે વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.